આ કામિનીની ચિંતા મને દિવસે ને દિવસે કોરી ખાય છે. સમજતી જ નથી એ છોકરી. આ કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આજે તો મારે છે ને થોડુંક કડક શબ્દમાં વાત તો કરવી જ પડશે એને. કામિની, કામિની! એ આવું બેન. બેસ. શું હતું? જો, અત્યાર સુધી હું તને પ્રેમથી સમજાવતી હતી, પણ તું કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. ખબર છે મને તમારી જો શું વાત હશે. બોલો હવે. ખબર છે ને તને? મારા લગ્ન સિવાય તમારી જો બીજી કોઈ વાત જ નથી હોતી. લગ્ન વિશે વાત ન કરું તો કયા વિષય પર હું વાત કરું મને જણાવતું. તને ખબર છે ને કે આ તારા લગ્નની ચિંતા મને કેટલી કોરી ખાય છે. તું મારી નાની બહેન છે અને તે તારા જીવનનો અંત આણ્યો હોય ને એવું કરી રહી છે તું. પણ શું હું તને ભારે પડું છું? મને ભારે નથી પડતી. તો પણ તું વિચાર તો કર. તું તો મારા માટે મારી નાની દીકરી જેવી છે. નાનપણથી તને મોટી કરી છે. હા, મમ્મી પપ્પાના ગયા પછી તારા લગ્ન કરાવ્યા. એ જગ્યાએ તારું છૂટું થયું. હવે નસીબ જોગે ભગવાને તને સંતાન નથી આપ્યું તો હવે તો બીજા લગ્ન માટે વિચાર. પણ બેન, તમને ખબર છે ને પહેલા લગ્નમાં શું થયું? હવે મન નથી થતું મને બીજા લગ્ન કરવા માટે. અને શું કામ એક ભાવમાં જ જો કંઈ ભલીવાર ન આવ્યો તો બીજો ભાવ કરીને શું મળી જવાનું છે મને? એક વાત કહું, જરૂરી નથી કે જે પહેલાં થયું એ જ તારી સાથે થશે. કદાચ તારા નસીબમાં સારો વ્યક્તિ લખ્યો હશે તો એ આવશે અને એની સાથે તારું જીવન પણ સારું જશે. તું સમજતી કેમ નથી? હરેક વસ્તુમાં તમે મને આ જ સમજાવવા લાગી જાઓ છો. પણ એ જ કહું છું તને હું કે તું સમજ. જો તું દર વખતે મને એકની એક વાત કરે છે કે બેન મારું છૂટું થઈ ગયું છે એટલે મને પણ છૂટાછેડાવાળો વ્યક્તિ મળે, કાં વિધુર મળે કે જેને સંતાન હોય એવી વ્યક્તિ મળે. પણ એવી વ્યક્તિ પણ તને મળશે તો ખરી ને. પણ કદાચ એ લોકો પણ મને ન સમજી શકે તો શું કરીશું? તું એવું ધારી શું કામ લે છે કે એવું જ થશે અને એવી જ વ્યક્તિ તને મળશે? જો કામિની, મને ખબર છે કે એકવાર માણસને જીવનમાં ઠોકર વાગે ને પછી એ કદાચ સીધો રસ્તો હોય ને તો પણ સાચવીને જ પગલાં મૂકે. હું તારી બધી પરિસ્થિતિ સમજું છું પણ તું સમજ ને બેટા. જો પછી તારું ધ્યાન રાખવાવાળું કોણ હશે? હું અહીંયાથી જતી રહીશ તો પણ તું મને અહીંયાથી કાઢી મૂકવા માટે એમ તૈયાર રહે છે કે તું અહીંયાથી જા બસ. એવું નથી. મારા જીવતા જીવત તને સારું ઠેકાણું મળી જાય ને તો મને રાહત થશે. જો આ શરીરનો કોઈ ભરોસો નથી. મમ્મી પપ્પાના ગયા પછી આપણે બંને એકબીજાનો સહારો છીએ. કાલે ઉઠીને તું એકલી આ ઘરમાં રહે અને ન કરે નારાયણ અને તારું ઘર પણ ખરાબ થાય તો એટલે કહું છું કે તારા લાયક વ્યક્તિ હશે જે તને મળશે. તું સમજતી કેમ નથી? બેન, હવે કેટલી જીદ કરશે તું? તને બીજો કોઈ ટોપિક નથી બેન તારી પાસે? જીદ નથી કરતી, સાચી વસ્તુ કહી રહી છું, સાચી હકીકત જણાવી રહી છું કે મને ખબર જ છે આ જમાનાના પુરુષ કેવા મને મળશે. હવે અન્ડરસ્ટેન્ડિંગ નામની કોઈ વસ્તુ નહીં હશે. હું કેવી રીતે એડજસ્ટ કરીશ? વાત રહી એડજસ્ટ કરવાની તો માણસે ડગલે ને પગલે એડજસ્ટ કરવું જ પડતું હોય. એ તમે મને એ જ શીખવાડ્યું છે અત્યાર સુધી. તો હું એ જ કહું છું કે તું એકવાર તો પ્રયત્ન કર, પછી આગળ જોયું જશે. આ શાંતિ કાકાને ઓળખે છે? હા, જે બધાના ઠેકાણા ફિટ કરાવતો હોય છે એ. બેટા, એવું નથી. એ ઠેકાણા ફિટ કરાવે એવું નથી. એ સમાજ સેવા કરે છે તો એ સારું ઠેકાણું તને બતાવશે. એમના ધ્યાનમાં તારા લાયક પણ મૂર્તિઓ હશે. સમજતી કેમ નથી? સમજ ને જરા. તમે નહીં સમજો ને. તમે મને સમજાવવાનો પ્રયત્ન કરો છો. મને રહેવા દો ને તમારી જોડે. શું તકલીફ છે? હું કમાઈ લઉં છું, શાંતિથી મારું જીવન જાય છે. નથી મારે બીજી કોઈ ઝંઝટમાં ફસાવું. માન્યું કે તારે બીજી ઝંઝટમાં નથી ફસાવું, પણ જે વસ્તુ કહી રહી છું એ તો કરવી પડશે. તું મારી વાત નહીં માને ને તો હવે હું જોર જબરજસ્તી કરીશ. તને અત્યાર સુધી મેં પ્રેમથી સમજાવી છે. કડક શબ્દમાં બોલું? ના, ડર લાગે છે મને તમારાથી. બસ. ભલે હું બોલતી નથી પણ તું મારા માના ઠેકાણે જ છે. મમ્મીના ગયા પછી તે તો મને સાચવી છે. તો એ જ કહું છું બેન કે મારા જીવતા જીવત તું ના, લગ્નની વાત ન કરતા હું જાઉં છું બસ.
નહીં, લગ્નની વાત નહીં કર મારી માં, નહીં કર. ચાલ. પ્લીઝ પ્લીઝ સાંભળ સાંભળ સાંભળ, એક મિનિટ. એકવાર મારા કયા પર તો પ્રયત્ન કર. સારું, જોઈ લઈશ. બસ જાઉં છું. હે ભગવાન, મારી બેને બહુ દુઃખ જોયા છે. બસ હવે એના જીવનમાં શાંતિ આવે ને એવું કંઈક કરો. દામિની વો સંભળાય છે, બેરી નથી. 10 વાર બોલવાની જરૂર નથી. બોલો શું છે? હું કહું છું કે તમારે જે કહેવું હોય તે. પેલા મને એમ કહો કે તમે અત્યારે અહીંયા કેમ બેઠા છો? હા, બાજરાનો લોટ લઈ આવ્યા? બાજરાનો લોટ નથી લાવ્યો. કીધું તો હતું તમને કે ઘંટીએથી તમારે દેણું લઈને આવવાનું છે. અરે પણ હું ઘંટીએ કેમ જાઉં? હવે ત્યાં બધા બાયું માણા ઊભા હોય અને એ જગ્યાએ મારે જવું એમ. અને તમારે તો બધી ગાડી ને બધું તમને આવડે છે, તો એટલું નોલી એવું બીજું કામ હું કરીને શાક લેવાનું છે, આ ઘરના તમે કામ. મને શીખવશો કે મારે કયું કામ કરવું? હા, બાજરાનો લોટ કોને ખાવા જોઈએ છે? તમને ખાવા જોઈએ છે ને. અને કઈ રીતે જાવ એટલે? હા, ભગવાને 2 ટાંગા આપ્યા છે કે નહીં? ચાલીને જતું રહેવાનું. ઘંટી એટલી દૂર નથી. પણ બધી બાયું ઊભી હોય સોસાયટીને, એટલે બાયું વચ્ચે મારે ઊભું રહેવું એમ. બાયુને કામ ચિંતી શકે કે વહુ મને રોટલો ઘડી દ્યો, મારે રોટલો ખાવો છે. પણ બાયુ સામે એક લોટ ના લાવી શકો. અરે બાયુ તો સારું વિચારશે કે જો કેવો સસરો છે, પોતાની વહુને કામ કરાવે છે, સારું જ બોલશે, કોઈ નરસું નહીં બોલે. એમ તો બધાને ખબર જ છે, આખી સોસાયટીમાં બધાને ખબર છે મારી કે હું આ ઘરમાં કેટલું કામ કરું છું અને બધું કામ હું જ કરું છું. તમે કહેવા શું માંગો છો કે અમે તમારી પાસે કામ કરાવીએ છીએ? ખાવું હોય ને તો કામ તો કરવું પડે. એમાં કઈ નાના નહીં થઈ જાવ પપ્પા. જો દામિની વહુ, હું છે ને હું માણસ છું, સમજ્યા? અને મેં ક્યાં કહ્યું જનાવર છો? માણસ જ છો તમે. માણસને ખાવા જોઈએ ને તો સાથે સાથે કામ પણ કરવું પડે. આ એમનામ બેઠું ના રવાય. આ ઘંટીએથી ખાલી લોટ લઈ આવ્યો તો શું થઈ જવાનું હતું? અને આ બાયુ માણસ ત્યાં હોય તો મારે કેવી રીતે લેવા જવું? હા, બાયુ માણાને લગ્ન કરતા શરમ નહોતી આવી? હા, ત્યારે તો સારું લાગતું હતું ને. લગ્ન કરી લીધા, ઘરમાં વહુ છે તો. તમે તો કેવી વાત કરો છો? હું તમારો હાહારો છું, તમે થોડીક તો કાંઈક માન મર્યાદા રાખો. કે એનો મતલબ હું કંઈ ન બોલું એનો મતલબ એમ થોડો છે કે તમે ફાવે એમ મને કહી નાખો. જરીક તો મારું માન રાખો. કોણે કહ્યું કે તમે બોલતા નથી? આ વેદ જેટલું તો બોલો છો તમે, પાછળ નથી મૂકી દેતા. બોલવા તો બહુ જોઈએ છે કે વહુ હું આમ છું ને હું તેમ છું ને. બાજરાનો રોટલો ખાવો હોય ને તો લોટ તમારે લાવવો પડશે. કારણ કે અમને કોઈને છે ને બાજરાનો રોટલો ખાવાની ટેવ નથી. તમને એકને જ છે. એટલે ખાવું હોય તો જાઓ, નહીં તો પડ્યા રહો. આ તમારી ફરજમાં આવે છે કે મને એ બનાવીને ખવડાવી દેવું, સમજ્યા? એમાં કંઈ મારે લોટ લાવો ને પછી આ તમને દઉં ને એની કરતાં તમે ત્યાં જાવ જ છો. આમે આપણે ટીણીયાને મૂકવા લેવા સ્કૂલે તો જવાનો જ છો તમે, તો હારો લેતું હોય ને. મને શું કામ હેરાન કરવો જોઈએ ખાલી ખોટો? બોલો, અમે હેરાન કરીએ છીએ? એટલું કામ ચિંતિત હતું એમાં તો તમને એવું લાગે છે કે અમે તમને હેરાન કરીએ છીએ. મારી પાસે આનાથી પણ છે ને એક સારો આઈડિયા છે. એક કામ કરો, લોટ પણ તમે લાવજો, રોટલો પણ તમે જ દળજો. એટલે કે રોટલો પણ તમે જ ઘડજો અને પોતે જ ખાજો. બસ હવે એ જ એક કામ બાકી રહ્યું હતું, રસોઈ બનાવવાનું. એ જ ખાલી તમે બનાવો છો. બાકી આ ઘરના બધા કામ હું જ કરું છું. વાસણ, કચરા પોતા બધા કામ હું કરું છું. હવે આ બાકી રસોઈ બનાવવાની તમે કહો છો તો હવે તો તમારું વજન ઘટી ગયું, એમાં દુબળા થઈ ગયા, બીમાર પડી ગયા. હા, વહુ કામ કરે તો કેમ નથી ખબર પડતી કે વહુ કામ કરે છે? હા, પોતે થોડું કામ શું કરવું પડે? ત્યાં તો ખોટું લાગી જાય છે કે મારી પાસે કામ કરાવે છે તો અમને અહીંયા કામ કરવા માટે લઈ આવ્યા છો. અને કામ ન કરવું હોય તો નોકરાણી લઈ આવો ને. અરે મેં ક્યાં ના પડી છે? હું બધા હંધાય કામ તો કરું જ છું ને. એમ કીધું હોય તમારી સામે ક્યારે નથી બોલતો. અને તમે જેમ ફાવે એમ મને બોલો છો. તમારા બાપ સમાન છું અને છતાંય મને હાવ એક નોકરની જેમ તમે મને ધૂતકારો છો. છતાંય હું પીડ્યો રહું છું આ ઘરમાં એક ખૂણામાં. મારી સાસુ હોત તો એ પણ મારી સાથે એવું જ કરત ને. હા, તમે કઈ બોલી નથી શકતા કારણ કે તમે મારા સસરા છો. હવે હું તમારા પર થોડો જુલમ કરું તો શું થઈ ગયું? અને ઘરમાં હું ક્યાંય કેવી છું? ઘરમાં જેટલા પણ લોકો રહે છે એ બધા તમારી સાથે એવો જ બિહેવ કરે છે ને, તો એમાં મારો વાંક નથી. સારું છે તમારી હાહુ છે ને વહેલા હાર આ દુનિયા છોડીને વહી ગઈ, નકર એને આ દિવસો ભોગવવા પડત.
અરે એ તો મારું કેટલું ધ્યાન રાખતી, મારું ગામમાં કેટલું માન સન્માન હતું. પણ જો એણે આ દિવસો જોયા હોત ને તો એને એમ થઈ જાય આની કરતાં હું મરી ન ગઈ હોત. પણ તમને એવું નથી થતું ને? મારા સાસુને તો એવું થાત, પણ તમને એવું નથી થતું. આ તમને એવું થાય ને તો વધારે સારું. આ એક જણાનું અમારે ખર્ચો બચે. કેવી વાત કરો છો તમે? મેં મારા દીકરાને મોટા કર્યા. લવારી ના કરો, મારે કાંઈ નથી સાંભળવું. હા, તમારું લેક્ચર છે ને તમારી પાસે રાખો. દીકરાને મોટા કર્યા, આ કર્યું તે કર્યું. તમારી ફરજમાં જે આવતું હતું ને બધું તમે કર્યું. કઈ ઉપકાર નથી કર્યો. હવે જાઓ છાના માના, નહીં તો ભૂખ્યા રહેજો. હા, જાઉં છું. હા, કપ પણ પૂરા થઈ ગયા છે. હા, ડોસાને છે ને આનાથી વધારે ચા નથી આપવાની, એટલી જ ચા આપવાની છે. લાવવા શું પડશે. થયું? આ મને કેમ બોલાવી? આ કપ લાવવાના હતા, તમે લઈ આવ્યા કે નહીં? નથી લાવવાના કપ. હવે કપ લાવીને શું કરવું છે? આ ખોટા પૈસા જ બગાડવાને. તો છાલ્યું ભરીને ચા આપશું એને. ના, ચાર્જ બંધ. ડોસાની ચાર્જ બંધ કરી દઈએ એટલે આપણે ખર્ચો બચે. ચા, ખાંડ, ભૂકી, આદુ અને કપ. એ વાત તો સાચી છે, પણ મને થોડી દયા આવતી હતી કે એક ઘૂંટડો તો ચા આપી છે. તને ક્યારથી દયા આવવાનું ચાલુ થઈ ગયું? અરે કહેવાય છે ને, હા, માણસને ખવડાવીએ ને તો આપણે પણ સુખી થઈએ. માણસને? આ માણસ લાગે છે તને? જનાવર છે. સવારમાં માથાકૂટ કરતા હતા બાજરાના લોટ માટે. હા, તો એનું રોજનું થયું. તે શું કીધું એને? કાંઈ નહીં, મેં તો કીધું હતું કે જો બાજરાનો રોટલો ખાવો હોય તો લોટ દળાવીને લાવવો પડશે. અને એ ભાઈને ત્યાં જઈને લોટ લાવતા શરમ આવતી હતી કે ત્યાં બધી બાયો હોય કે નહીં. તો મેં તો કહી દીધું તમારે ખાવો છે, ખાવો હોય તો લાવવો પડશે તમારે જ, બાકી અમે કોઈ લેવા નહીં જઈએ. અને તમને કહે ને તો તમે પણ ના પાડી દેજો. વાંધો નહીં. હા, ડોસાને ખાવામાં શરમ નથી આવતી, પણ વસ્તુ લાવવામાં શરમ આવે છે. બે મોઢે ગળસી તો જાય છે બધું, કામ કરવામાં શરમ આવે છે. પણ હવે છે ને, હવે આપણે નક્કી જ કરી લઈએ, આપણે જેટલું કામ કરીએ ને એના કરતાં વધારે ડબલ કામ એની પાસે કરાવવાનું. આમ જોવા જઈએ તો આપણે તો કોઈ કામ જ નથી કરતા. તું એમ જ રાખ ને. પણ સારું, મેં કહી જ દીધું છે કે હવેથી વધારે કામ કરવું પડશે. મારી સામે રોદણા રોતો હતો કે હું એટલું કામ કરું છું ને આ કરું છું તે કરું છું, હવે રસોઈ બનાવવાની બાકી છે એ પણ મારી પાસે કરાવી લો. તો એને કે કઈ નવી નવાઈ કરી છે કામ કરીને? હા, કામ તો આખી દુનિયાના વ્યક્તિ કરતા જ હોય. અને એક તો કે બહાર જવું નહીં, આવવું નહીં, મંદિરે જવું નહીં, દેવદર્શન નહીં, ભગવાનનું નામ ન લેવું, અને ઘરના કામ કરવા પડે ત્યાં પણ બળ પડે છે. સાચું કહું ને તો શરમ વગરનો છે, એક નંબરનો. એ તો છે, બાકી આપણે એને એટલું હેરાન કરીએ છીએ, એટલું બોલીએ છીએ, જેને નાકકાન હોય ને એ આ ઘરમાં ના રહે. મતલબ એટલું અપમાન કર્યા પછી કોણ ત્યાં રહેવા માંગતું હોય? પણ આ ડોસો ઘર મૂકીને જતો જ નથી. હા, બરાબર છે. આ નાકકાન હોય ને તો વૃદ્ધ આશ્રમમાં વયો ગયો હોય કેટલા દિવસોથી. પણ આને તો કાંઈ નાકકાન જેવું છે જ નહીં, સાવ શરમ વગરનો છે લુચ્ચો. હવે શું કરવું? જો તમને કાંઈ કહે ને તો તમે તમારી રીતે જવાબ આપી દેજો પાછા. હા, હું કાંઈ નવરી થોડી પડી છું એની સેવા કરવા માટે. મારે પણ મારા કામ હોય, કેટલા બધા કામ પડ્યા છે. મારે પાર્લરમાં જવાનું છે, કેટલું બધું કામ છે. ખબર છે મને. એકવાર તમને કહ્યું હતું ને કે એમને લાડવા ખાવા છે, અને તમે બરાબરના એમને હાંકી લીધા હતા. જઈને અશોકભાઈને પણ કહી દીધું, અને પછીથી તમને તો બતાવતા જ બંધ થઈ ગયા છે. હા, તને બહુ બધું યાદ રહે. હું તો છે ને આ મગજમારીમાં બધું ભૂલી જાઉં છું. પણ સાચું કહું ને તો એ દિવસ સારામાં સારો દિવસ હતો. તે દિવસે મેં ઉપાડ્યો અને અશોકને કીધું ને ત્યારથી આમ તારી જેમ મને તો હેરાન નથી કરતા. હવે થોડા દિવસ છે, ક્યાં જશે? જે રીતે આપણે હેરાન કરીએ છીએ ને પછી તો આપોઆપ આ ઘર મૂકીને વયો જ જશે. અને ના જાય તો કાઢતા તો આવડે જ છે ને. આપણા પતિ આપણા ફેવરમાં છે ને એટલે બધું બરોબર છે. હા, સાચી વાત છે. આમ પણ આ કંટાળી ગઈ છું આ ડોસાથી. મારી બધી ફ્રેન્ડો આવે ને એ પણ વાતો કરે છે કે આ તમારા ઘરમાં આવો વિચિત્ર પ્રકારનો માણસ રહે છે કેમ, અને તમે લોકો એને સહન કઈ રીતે કરો છો? મને તો એ નથી સમજાતું. શું કરવું હવે એનું? કંઈ સમજાતું નથી. આ ભગવાન કંઈક રસ્તો સુજાડે ને તો સારું. હા, હવે તો ભગવાન પાસે જ આપણે આશા લઈને બેઠા છીએ. બીજો કોઈ તો રસ્તો છે નહીં. હમણાં ધક્કા મારીને બહાર કાઢી મૂકીએ તો સમાજ કુટુંબ વાત કરશે કે જો આ બંને દીકરા બંને વહુ હોવા છતાં પણ ડોસાને રખડી ખાવું પડે છે. એટલે જ તો આ ઘરમાં છે કે કેવો પ્લાન બનાવવો પડશે જેથી એ આ ઘરમાંથી એ જતો રહે અને આપણી બદનામી એ ના થાય. આ બાબતે મારે અશોક સાથે વાત કરવી જ પડશે. બહુ થયું, હવે મારાથી સહન નહીં થાય.
તમે અશોકભાઈને કહો ને કે બહુ વધારાના ખર્ચા કરાવે છે. હા એ જ કહેવું પડશે. અને એની દવા જે ચાલે છે ને એ દવા પણ બંધ કરાવી દેવી છે. અને ભૂલથી પણ તું ચા ના બનાવતી. પાક. સાચું કહું ને તો હું કંટાળી ગઈ છું. સિરિયસલી યાર. એ જ ને. તો હા ઓલા કહેવાય છે ને કે મરતાય નથી ને માંજા મેલતાય નથી. હા એની જેવું છે. આ ડોહાને કાંઈ થતુંય નથી પાછું. હા હા એના જમાનામાં તો ઊભા ગળે દેશી ઘી ખાધેલું છે. હા હે જ ને. હાલ હું તને હમણાં ફોન કરું હો. એ હા આવ્યા. હા બોલ, કોનો ફોન હતો? મારી ફ્રેન્ડનો ફોન હતો. મને કહેતી હતી કે મારે કેટલી શાંતિ છે, નથી સાસુ નથી સસરા, બસ અમે બે જ જણા આખા બંગલામાં અમે બે જણા રહીએ ને એ મજાના કાજુ બદામ ખાઈ અને ટેસડા કરીએ. સારું કહેવાય ને, એના કિસ્મત. મારા કિસ્મત ફૂટેલા. તારે અહીંયા હું વાંધો છે? બધી રીતે સારું તો છે. કાંઈ સારું નથી. મારે શું સારું છે? અહીંયા હું વાંધો છે તને? વાંધો જ છે ને મારે. હા તમારો બાપ. હા એ થોડીક તકલીફ છે, એ તો મને ખબર છે. થોડીક તમારા માટે થોડીક હશે પણ મારા માટે તો એ બહુ મોટી તકલીફ છે. હા જો આજ મેં તકલીફ વાળો બુસ્કોટ એને પહેરાવી દીધો છે. અને ઇસ્ત્રી મારવાનું કીધું તું ને, તો ઇસ્ત્રી નથી મારી. તેને કીધું જ તું ને. બધું કીધું તું પણ એ ડોસાને છે ને સારું સારું ખાવાનું ભાવે છે. ખાવામાં શરમ નથી આવતી અને કામ કરવામાં એને શરમ આવે છે. હા સવારે દામિની સાથે બાજરાના લોટ માટે માથાકૂટ કરી હતી. તો દામિનીએ કીધું કે જો તમારે બાજરાનો રોટલો જ ખાવો હોય ને તો લોટ દળાઈ આવજો. તો શું કે ખબર, ના એકલી બાયો હોય, હું નો જાઉં, આ ગામના લોકો જોવે તો શું વિચાર કરે, આમ તેમ. તો ગામના લોકો તો એ પણ જોવે છે કે ખાય છે ઊભા ગળે. હાચી વાત છે તારી. એમાં શરમ નથી આવતી એને. બહુ કરી. આ મમ્મી ગયા એની હારવારી વૈયા ગયા હોત ને તો બેને હારવાર જન્મ મળી જાય. અરે હું તો કહું કે કાલ જતા હોય તો આજ જાય. હાચી પણ નહીં, વાત છે. આપણે જેટલા જેને એમ કહીએ ને કે તું મર પણ એ માણસ કોઈથી મરે જ નહીં. મારો બેટો 100 વર્ષનો થાય. મારી સદી મારશે મને એવું લાગે. નકરા બાજરાના રોટલા જ એણે દાયબાસ. અરે ઊભા ગળે ઘી ખાધેલા છે. તે- જો અશોક, હા. હું તમને કહી દઉં છું કે હવે હું તમારા બાપને 1 મિનિટ પણ સહન નહીં કરી શકું. તું 1 કલાકનું કહેશો ને, કેટલાનું કહેશો? મિનિટ 1 મિનિટ. હું તો 1 સેકન્ડ એને સહન કરવા રાજી નથી. તો પછી કાંઈક કરો ને. એને મારવાનો પ્લાનિંગ કરો, આ ઘરમાંથી કાઢવાનો પ્લાનિંગ જો કરો. હું ને દેવાંગ પ્લાન કરીને થાકી ગયા. વાતું કરો તમે બરોબર. ખાલી. પ્લાન કર્યો હોત ને તો અત્યારે એ આપણે સામે ન ઊભો હોત. ગયા મહિને બસ વાળા અરે વાત થઈ ગઈ. તો ઓલી જાત્રાની બસ ઉપડતી હતી ને એમાં એનું નામ લખ્યું, ડ્રાઈવરને ને કંડક્ટરને અમે 5,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. એને શું 5,000 માં કીધું? શું થાય? એને શું કીધું ખબર? અયોધ્યાને આ બાજુ કાંક આવે ને નદી બધી જંગલ ત્યાં છોડી દેજો. એને કઈ આવી ગયું તમારે ઠેકાણું, એમ કરીને છોડી દેજો ને બસ લઈને વહી આવજો. પણ ન્યા એ કે મારે એ કે જાત્રાએ નથી જવું, બટા ખોટા પૈસા એમાં વાપરવા, એમ કરવા મળ્યા. નકર એ અત્યારે હોત જ નહીં. સાચું કહું ને તો આણે તો લોહી પીધું છે હવે. હા કોઈના ઘરે આવું ના હોય. એક તો કપડાં કેવા પહેરે વિચિત્ર, બીજા નંબરમાં આપણા આડોશી પાડોશી બધા હાઈફાઈ લોકો છે, વીઆઈપી લોકો છે અને એમની વચ્ચે આપણે રહેવાનું. ઓલા કૂતરા હાવ હોજા છે. ઓલા છે ને લંડન થી કૂતરા લાવ્યા છે આપણે 4થું મકાન વાળા. એ કોઈને જોઈને પહે નહીં, હાવ હોજા છે. હા, કૂતરા પણ જેવા પપ્પા ને બાજુમાં થયેલા વવ 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 ચાલુ કરી દે. એને ખબર છે કે આ કૂતરા કરતાં પણ વિશેષ છે. કૂતરામાંથી જાય ને એવો છે. સાચી વાત છે. પણ આમ જો બહુ તુકારે નહીં કરતી. કેમ? આજુબાજુ વાળા સાંભળે તો ઓલું થાય ને. તો તમારે કાંઈ પ્લાનિંગ નથી કરવાનું એમ ને? પ્લાનિંગ તો હવે હું કેવું, આમાં જેટલા પ્લાન હતા ને એ બધાય છે ને બહાર કાઢી નાખ્યા છે. જો પણ એની ચા બંધ કરી દીધી, હા. દવા બંધ કરી દો અને કેટલા ખોટા ખર્ચા કરાવે છે. અરે સા બંધ કરી, એ ખોટી બંધ કરી. એને હેચે છે ને અત્યારે સા પાવાની હોય એટલે કાંઈ ન થાય, કાંઈ નહીં. થોડીક ડાયાબિટીસ તો થાય. થોડીક ડાયાબિટીસમાં પછી વાહે પડી જાય હાથ ધોઈ. અને ચામાં કેટલો ખર્ચો થાય, ખાંડ દૂધ, એમના કપ લાવવાના સ્પેશિયલ. એ વાતે હાશી. મને બીજી એકય વાતની બીક નથી. એ પહેલેથી કહે છે ઈ કે હું આ બધી પ્રોપર્ટી કે ગૌશાળામાં જ દાન કરી હાય દેવાનું. તો એ તો આપણે હું આ રામધૂન લેશું. મને તો એવું જ લાગે છે. આમ જો હું તમને- મારી વાત સાંભળ પહેલા. શું છે? એ આ કાંઈ થાય નહીં પહેલા આને છે ને કાઢવીને અને આ છે ને પ્રોપર્ટી આપણા નામે લખાઈ દે. હા તો હું કહીએ ઉર્દુમાં તો નહોતી બોલતી ને અત્યાર સુધી. હું તમને એ જ તો કહેતી હતી કે આ ડોસો કાંઈક એક્શન લે ને એની પહેલા તમે એક્શન લ્યો. નકર આપણે બધા રોડે રખડી જશું. કરોડપતિમાંથી રોડપતિ થઈ જશું સાવ. તું એવું બોલ મને છે ને દુઃખ લાગે છે. લે આ કેવું સારું મકાન છે ને તું આવી વાત કર તો મને કેવું થાય? હે તો છે ને
સિરિયસલી હું તમને કહું છું કે ગમે તે પ્લાનિંગ કરો, એક કામ કરીએ તો આપણે દાદરમાં તેલ નાખી દઈએ, પછી એ હાલે ને એટલે પડે. એનો પગ એવો નથી લહરી જાય એવો, એને છે ને આવો અલગ પ્રકારનો પગ છે સમજી. એક દી પાણી પડ્યું હતું ને તે હું પડ્યો એ હમણાં માયલા ગયા તઈ માણસ કે જનાવર ઈ જ ખબર નથી પડતી. એ જે હોય તમે છે ને એને બહાર કાઢવાનો પ્લાનિંગ નક્કી કરો. વાંધો નહીં, હું દેવાંગાળે મળીને કાંઈક વિચારું. જુઓ શાંતિ દાદા આવવાના હતા, પણ એમને કહ્યું કે એમને મંદિરના ટ્રસ્ટનું કામ છે એટલે જવું પડે એમ છે. પણ એમને કહ્યું હતું કે તમે આજે અમારા ઘરે આવશો. વાત એ કરવાની છે કે આ મારી બેન કામિની, એના પહેલાં લગ્ન થયા હતા પણ ત્યાં એ સાસરીવાળા સારા નહોતા એટલે અમે લોકોએ છૂટું કરી નાખ્યું. ત્યારબાદ એને લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ નહોતી, પણ પછી અમે વિચાર્યું કે ક્યાં સુધી આખું જીવન એકલી કેવી રીતે કાઢશે. ત્યાં શાંતિ દાદાએ તમારી વાત કરી, અમને બધી જ ચોખવટ કરી છે. જો બેન, લગ્ન તો છે ને જ્યાં અંજળ હોય ને ત્યાં જ થાય. એવું કંઈ જરૂરી નથી કે હું અહીં આવ્યો છું અને આ તમારા બેન મને પસંદ કરી લે. એ તો જો નસીબ હશે અને જો એકબીજાને મન મળે તો લગ્ન થાય. બાકી મારે તો એવો જ મેં વિચાર કર્યો છે કે મારા બે દીકરા છે ને એ ખાલી કહેવાના જ દીકરા છે. બાકી મને એ દુશ્મનની નજરે હું જાઉં ને અંદર તો એનો દુશ્મન ન એ હોય એમ મને એ જોવે છે. હા, બધી જ વાત કરી શાંતિ દાદાએ. કહ્યું કે તમારા બેમાંથી એકેય દીકરા તમારા કયામાં નથી કે નથી વહુઓ કયામાં. તમને બાપ તરીકેનું માન પણ નથી મળતું એ ઘરમાં. અને સાચું કહું ને તો મારી બેનને તો લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ નહોતી, છતાંય એ મારી ખુશી માટે રાજી થઈ છે એટલે તમને અહીંયા અમારા ઘરે બોલાવ્યા. પણ જો તમારા દીકરા તમને ન સાચવતા હોય તો કાલે તમે મારી બેન સાથે લગ્ન કરો તો મારી બેનની એ ઘરમાં શું દશા થાય? જો હું અમારા લગ્ન થઈ જાય તો કદાચ હું તો નહીં બોલી કહું, કારણ કે એ મને બોલવા જ નહીં દે. પણ આ તમારા બેન એની સામે નહીં બોલી કે હું બધો પાવર છે ને તમારા બેનને આપી દે. એને ઘરમાં જો એને રાખવો હોય તો રાખે અને ન રાખવો હોય ને તો તમે તારે કાઢી મૂકે. જુઓ, વાત મને ખબર છે કે મારી બેન તો બધી રીતે હેન્ડલ કરી શકશે, કારણ કે ભણેલી ગણેલી છે અને આજના સમયની નારી છે એટલે કશે પાછી નહીં પડે. પણ રહી વાત તમારા બંને દીકરા અને વહુની, કાલે ઉઠીને મારી બેનનું એ ઘરમાં અપમાન થાય એવું નથી ઈચ્છતી. કારણ કે કહેવાય છે ને કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. અમે પહેલાં જ્યાં મારી બેનના લગ્ન કર્યા હતા ત્યાં બધું સારું જ હતું, પણ ખબર નહોતી કે માણસો આવા છે. અને માન્યું કે તમારા ધર્મપત્ની તમને છોડીને જતા રહ્યા છે આ દુનિયામાંથી, પણ જીવન જીવવાની મહેચ્છા માણસની જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી જાગતી જ હોય છે. કામિની, જો બેન, તારી ઈચ્છા હોય તો જ આપણે આ સંબંધને આગળ વધારીશું. તને તો ખબર જ છે આમના ઘરની બધી હકીકત. હવે તું શું કહે છે? હા બેન, હું લગ્ન કરીશ અને એમના ઘરનું જે તે તંત્ર ચાલે છે ને એ કદાચ મારા જવાથી ચેન્જ થઈ શકે છે. જુઓ, મારી બેનની તો હા છે. હવે તમે કહેતા હોય તો આપણે આગળ વધીશું, પણ એક વાતની ખાતરી તમારે મને આપવી પડશે કે મારી બેન તમારા ઘરમાં દુઃખી ન થવી જોઈએ. તમારા દીકરા અને વહુને તો એ પહોંચી વળશે, પણ કાલે ઉઠીને તમારા તરફથી કોઈ તકલીફ ન આવવી જોઈએ. કારણ કે મારી બેને એના પહેલાં લગ્ન જીવનમાં બહુ દુઃખ જોયા છે. અને ખાસ વાત, કોઈ ધામધૂમથી લગ્ન કરવાની અમારી ઈચ્છા નથી. અમે ઈચ્છીએ છીએ કે કોર્ટ મેરેજ થઈ જાય. હા, તો પહેલાં આપણે મંદિરમાં ફૂલહાર કરી લેવું ને પછી આપણે બીજી વિધિ છે લગ્નની એ બધું આપણે પછી પૂરી કરીશું. હા, પણ કોર્ટ મેરેજ જ કરવાના છે એટલે આગળ બીજી વિધિની તો વાત જ નહીં આવે. બરાબર ને કામિની? અમારા લગ્ન થઈ જાય ને પછી બધો જ પાવર હું તમારા બેનના હાથમાં આપી દે, એને જેમ કરવું એમ કરે. તો સારું, બસ તમારા પર વિશ્વાસ રાખીને હું મારું એક અંગ આપી રહી છું, એવું સમજજો. આ મારું ઘર. ચા દામિની હો.
શું છે બધું? આ તમારા દેવાંગ જલ્દી આવો ને. આ તમારા સાસુ છે. સાસુ હા, સાસુ માં. પપ્પા શરમ નથી આવતી? હા તમારી ઉંમર જોઈ છે? હા ઉંમરે લગ્ન કરીને આવ્યા અને એ પણ તમારા દીકરી સમાન ઉંમરની. હા અને તને સોરી આઈ મીન તમને શરમ નથી આવતી કે તમે તમારા બાપ જેવડા સાથે લગ્ન કરીને આવ્યા? અત્યારે તો શરમ તમને બંનેને આવી જોઈએ ને બોલતા. હા શું ઘરે આવેલા મહેમાનનું સ્વાગત તમે લોકો આવી રીતે કરો છો? કયા મહેમાન? કેવા મહેમાન? ઓ આ લગ્નને છે ને અમે લગ્ન નથી માનતા. ચલો શેના લગ્ન? નાટક છે, નાટક. ડ્રામા કરો છો ને? હા તને જે લાગે. અને તમે લોકો માનો કે ન માનો, અમારા લગ્ન ઓલરેડી થઈ ગયા છે, એ પણ કોર્ટ મેરેજ. કાગળી હમણાં ઘરે આવતા જ હશે. ઓ મેડમ, આ મગજ જેવું કઈ છે કે પછી ઘરે મૂકીને આવ્યા છો? હા, લગ્ન કર્યા છે કોની સાથે? આમની સાથે. આમની ઉંમર જુઓ, તમારી ઉંમર જુઓ, તમને કઈ શરમ કે નાક જેવું છે કે નથી? પણ પપ્પા શું જરૂર હતી હા ઉંમરે એવા ભવાડા કરવાની? હા અરે લોકોને શું જવાબ આપીશું? કઈ ગતાગમ જેવું છે કે નહીં? અરે છે ને આ બધું નાટક બાટક બંધ કરો અને જાઓ. તમારો રોલ પૂરો થઈ ગયો. હા, કેટલા રૂપિયા આપવાના છે તમને? ચાલો ને નરેશ, રૂમમાં લઈ જાઓ ને. શું ચાલો ને નરેશ? અરે કઈ આને તો શરમ જેવું જ કઈ નથી. આ શું છે નરેશ આ બધું? આ શું બોલી રહ્યા છે તમારા છોકરાને બહુ? સાચું બોલી રહ્યા છે. શું જરૂર હતી લગ્ન કરવાની? હજુ પણ મારા સવાલનો જવાબ નથી મળ્યો. શું કામ કર્યા લગ્ન? આ શું કામ કર્યા છે લગ્ન? તમને નહીં ખબર હોય પણ મેં શું કામ લગ્ન કર્યા એ? અમને ખબર હોત ને તો તમને પૂછે જ નહીં. આ તમે તમારી અંદર ડોક્યું કાઢો. તમે હું મને બાપ માનતા હતા અત્યાર સુધી? ડગલે ને પગલે મારું અપમાન કરતા હતા. આ બાપ જેવા કોઈ ગુણ છે તમારામાં? આ જુઓ તમે છે ને આ બધું ના કરો. હું તમને હજી સમજાવું છું. આ ખોટા મારે હાથ ઉપાડવા પડે તમારા ઉપર. એ સારું નહીં લાગે હવે. ને એક મિનિટ હા માન નહોતા આપતા તો માન મેળવવા માટે બીજા લગ્ન કરી લેવાના. આ બીજા લગ્ન કરે તમને શું લાગે છે? અમે તમને માન આપી દઈશું. કાંઈ વાંધો નહીં. અરે ચાલો ને, આપણે થાકી ગયા છીએ, અંદર જઈએ. હા તો જો પણ શું છે આ તો જો પણ? એટલે હવે આ ઘર મારું છે. આ ઘર તમારું નથી, આ ઘર અમારું છે. મારું ઘર છે, મારું. આ ઘરમાં હું કહું ને એમ ચાલે છે. શું મારું ઘર છે? હજી તો ચાલતું હતું, હવે નહીં. આ ઘર અમારું છે. હા ઓ બાપરે. જો તમે માનો કે ન માનો પણ આજથી આ તમારા હાવ છે અને આ તમારી માં છે. ભલે Yes. તમે મને બાપ માનો કે ન માનો પણ આને માનવી પડશે. માં અને આમને અરે ક્યારેય ના માનું. મરી જવાનું પસંદ કરીશ પણ આને માં નહીં માનું અને તમને તો મારો બાપ ક્યારેય નહીં માનું. જાઓ અમારે નથી મનાવવા પણ. ચાલો ને, હવે તમે ક્યાં સુધી અહીંયા ઉભા રહીશું ચાલો આપણે? નીકળો. આ ઘરમાંથી નીકળો. હા? અહીંયા કઈ જરૂર નથી તમારી. જાઓ. આમને જ્યાંથી લઈને આવ્યા છો ને ત્યાં પાછા મૂકીને આવો. જાઓ. ચાલો. અરે અમે લોકો વાત કરીએ છીએ પણ અહીંયા અમે છીએ. અરે પણ શરમ જેવું છે કે નહીં આ લોકોને? મને લાગે છે આણે છે ને છોકરીએ પૈસા જોઈને લગ્ન કર્યા છે. પૈસા લેવા જ આવી છે આ ઘરમાં. પૈસા લેવા એટલે મારા ઉપર ગુસ્સો થવાની શું જરૂર છે? મેં શું કર્યું છે? વળી મારી વાત તો સાંભળ. બધી હું એકલી. આનું તો કંઈક કરવું જ પડશે. જોયું ને આવતા વેત કેવું અપમાન કર્યું અને જરીકે એમનું થયું કે આપણે બાપને બાપ તરીકે માન આપી. બસ આવી જ રીતે મારું ડગલે ને પગલે એ અપમાન કરે છે આ બધાય. આમાં વાંક તમારો છે. તમે સહન કરતા આવ્યા છો તો પછી છોકરાઓ બોલવાના જ છે. પણ હવે આ બધું ચેન્જ થઈ જશે. બિલકુલ ટેન્શન નહીં લો. આ બધી વાત મને પહેલેથી જ ખબર છે ને. અને ખરેખર કહું તો આ લગ્ન કરવાનું કારણ જ મારું આ છે કે તમારા છોકરાઓને સીધા કરું. અને એ લોકો તમને પ્રેમ નથી કરતા ને, તો એ લોકો તમને માન સન્માન અને પ્રેમ બધું જ આપતા થઈ જશે. હા મને તો વિચાર આવે છે કે માની લો કે પેલી જે વહુ છે એ તો મારા પારકા ઘરની છે, એ તો ફાવે એમ બોલે. પણ મારા દીકરા, મારા પોતાના દીકરા, મારું લોહી, એ પણ મને ફાવે એમ બોલે છે. આમાં કેવું થાય છે ખબર છે કે છોકરાઓને એવું થઈ ગયું છે કે મારા પપ્પા કાંઈ છે જ નહીં, તમારી કોઈ વેલ્યુ કરતા જ નથી એ લોકો. તો એ લોકોને તમારી વેલ્યુ બતાવવી પડશે તમારે. હા અને અત્યાર સુધી તમે એકલા પડતા હતા, હવે તમારી સાથે હું છું. તો આ વસ્તુ શક્યતા મતલબ કહેવાય ને કે તમે એકલા હતા તો શક્યતા નહોતી કે તમારી એ લોકો વેલ્યુ કરે. પણ હવે આપણે એકની જગ્યાએ બે થયા છે. હા બસ મારે છે ને તમારી પાસે આ જ અપેક્ષા હતી, સમજ્યા? કે તમે આવીને મારા
ઘરને, મારા છોકરાને, મારા છોકરાની વહુને સીધા દૂર કરી નાખો. એટલે મારી સામે કોઈ દિવસ બોલે નહીં. અત્યાર સુધી હું એકલો હતો ને, મૂંઝાતો હતો, પણ હવે તમે આવી ગયા ને, કોઈ જાતની ચિંતા નથી મને. બસ તમે આમ ટેન્શન ફ્રી થઈ જાઓ. અને તમે છે ને મને તમે નહીં કરો, તમે મને તું કહી શકો છો. અને બીજી વાત તમને એ કહું, કાલે સવારથી જ હું મારું સાસુ પણ બતાવવાનું ચાલુ કરી દઈશ. તમે જુઓ તમારા છોકરાઓ અને તમારી વહુઓ તમારી પાછળ જ પાગલ ન થાય ને તો મારું નામ બદલી કાઢજો. બસ, અરે હું તો એમ કહું, સવારથી હું કામ, અત્યારથી જ, અત્યારે જો એ ગમે તમારે કંઈક કામ કરાવવું હોય ને તો અત્યારથી જ ઓર્ડર આપી દેવાનો. કોઈ વસ્તુ કામ તમારે કરવાની નથી થતી. અને જો એ સામે બોલે ને તો તમે તારે ઝાપટે મારી દેવાની. હું તમને કોઈ વસ્તુ ક્યારેય નહીં કહું કે આને આમ હું કામ કર્યું, કારણ કે બધો જ તમને કારોબાર તમને આપી દીધો. લ્યો બરાબર, તો ચાવી ને બધું પણ મને આપી દેજો. હા હા, બરાબર, બધું મને સોંપી દેજો. બધી જ તમારી બંને વહુને સીધી કરવાની જવાબદારી મારી છે. હવે બસ, તમારા બે છોકરા વંઠેલ છે ને એ પણ સીધા થઈ જશે. એ લોકોને ખબર પડી જવી જોઈએ કે આપણે જે પપ્પારે, જે બાપારે જે વર્તન કરતા હતા, જે એને ધિત્કારતા હતા અને જે ફાવે એમ બોલતા હતા ને, એ એને કેટલું ભારે પડે એમ છે. નકર તો વાળા બીજાનું જોઈને મને ફાવે એમ બોલે. પણ મને એ નથી સમજણ પડતી, તમે અહીંયા આટલું સરસ બોલી શકો છો, મારી સામે આટલું સરસ બોલો છો, તો છોકરાઓની સામે તમે કેમ નથી બોલતા? એમાં એવું છે, નાનપણથી મેં કોઈ દિવસ મારા દીકરાને કોઈ દિવસ કાંઈ કીધું જ નથી. તકલીફ જ તમારી છે ને તો. હા, કારણ કે એની માં હતી ને ત્યારે કે હું એને કાંઈ નહોતો કહેતો, અને એની માં હોતે ને મને કહેતી હતી કે તમારા દીકરાને કાંઈ નહીં કહેવાનું. આપણા બે દીકરા તો રામ લક્ષ્મણ જેવા છે, અને એને કંઈ થોડું આપણે રાક્ષસ જેવા છે તમારા બે દીકરાઓ. હા બસ, પણ અત્યારે એ જ ભૂલનો મને પસ્તાવો થાય છે. જો મેં પહેલેથી મારા બે દીકરાને જો ડારામાં રાખ્યા હોત ને અને એ કે એમ બધું ન કરવા દીધું હોત ને તો અત્યારે આ પરિસ્થિતિ ન આવત. પણ મેં તો એની જાપ ફાવે ને એને લગ્ન મેં કરાવી દીધા, અને કેટલો એની પાછળ રૂપિયો ખર્ચો, એને ભણાવ્યા ગણાવ્યા, બધું એક બાપ તરીકેની બધી ફરજ મેં પૂરી કરી. પણ એણે એક દીકરા તરીકે એકે ફરજ એવી નથી કે એણે મને પૂરી કરી હોય. કાંઈ વાંધો નહીં, કાંઈ ચિંતા નહીં કરો. જે અત્યાર સુધી નથી થયું ને એ હવે થશે. હા બસ, અને જો પહેલાંથી હું કહી દઉં છું તમને, આ લોકો ઘણું કાવતરું કરશે તમને ઘરમાંથી કાઢવા માટે. મારી વખતે અમુક ખરાબ વાતો કરે કે તમે મને છોડીને વયા જાઓ, પણ જો એ વાતમાં કાંઈ આવી નથી જવાનું. ના ના, એ બધી વાતમાં હું આવવા માટે થોડી અહીંયા આવી છું. તમે એ બધી ટેન્શન ન લો, બધું સરખું થઈ જશે. હા, પણ તમારે મને સાથ આપવો પડશે. અરે હું એક શબ્દ નહીં કહું, બસ એ કહે ને, જો મને કાંઈક કહેવા આવશે એ તું સમજ, અને તારે તું હું કામ એની સામે બોલશો, હું અમુકનો એનો ઉધડો લે. બસ, શું કે ઉધડો તો અત્યારે લગી મેં ક્યારેય નથી લીધો, હવે હું લેવાનો. એ તો તમારામાં આવશે જ નહીં વસ્તુ, પણ હું કરી લઈશ, તમે ટેન્શન નહીં લો. હો ને? હા હા, તું મને લઈ જા, કીધું તો ખરી તને. ભાઈ, હું હમણાં જ બેગ પેક કરું છું. હા હા, મિની જો, આ ગાડી મોકલાવે છે, મોકલાવી દે ચાલ. અરે ક્યાંય જવાની જરૂર નથી, હું સાંભળું છું ક્યારનો તારી વાત. જો તો શું કરું, અહીંયા રહેવા જેવું છે કઈ? અરે રહેવા જેવું નથી અહીંયા તો, પપ્પાની સામે જોયા જેવું પણ નથી રહ્યું. હવે તો હું પણ જાણું છું બધું, પણ જો તું અહીંયાથી જઈશ ને તો તારા ભાઈને ખબર પડી જશે, હા બધે જ વાત ફેલાઈ જશે. શું કામ ને વાતને વધારી રહી છે તું ખોટે ખોટી? હું વધારી રહી છું વાતનું વતેસર? તો એમ પણ થવાનું જ છે ને. હા, તમારા પપ્પા આજે લગ્ન કરીને આવ્યા છે, કાલે સોસાયટીમાં બધા જોશે, પરમ દિવસે સવાલ ઉઠશે, તો શું જવાબ આપવાના? મારે છે ને મારી બેઇજ્જતી કરાવવા માટે અહીંયા નથી રહેવું. હું મારા ભાઈના ઘરે જાઉં છું, એક ને એક દિવસ તો બધાને ખબર પડવાની જ છે ને. જો બેઇજ્જતી તો મારી પણ થઈ ગઈ છે ને. હા હા, તને શું લાગે છે આ સોસાયટીમાં વાતો નહીં થાય અમારી? અરે ખાસ મને તો એ વિચાર આવી રહ્યો છે કે ઓલી છોકરી આની સાથે લગ્ન કરીને આવી છે શું કામ આ ઘરમાં? અને આમ પણ કેટલો ડિફરન્સ છે બંનેમાં, છતાંય તે પેલી આની સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા તો લગ્ન કર્યા છે શું કામ? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. પૈસા, બીજું તો શું હોય? શું જોતું હશે એને બીજું? પૈસા માટે લગ્ન કર્યા હશે. બાકી આ તમારા બાપા સાથે લગ્ન કરે કોણ? અને એ પણ આ ઉંમરે? અરે બોલવાનો ધડો નથી મારા બાપામાં. 7 દિવસ સુધી કોઈ દિવસ ઘરમાં બોલ્યા પણ નથી, છૂકે ચા નથી કરી. અને આપણે જેમ કહેતા હતા ને એમ જ કરતા આવ્યા છે. પણ ન જાણે કેમ આટલી બધી હિંમત આમનામાં આવી ક્યાંથી ગઈ? હા, કોણે ઘરમાંથી કોઈ સપોર્ટ નથી કર્યો ને પપ્પાને? મને લાગે છે મેં કર્યો સપોર્ટ. હવે તારી વાત નથી કરતો યાર, મોટા ભાઈની વાત કરું છું. મને લાગે છે કે હા મોટો ભાઈ છે ને એ મળી ગયો છે પપ્પાની સાથે. હા, પપ્પાની સાથે મળીને ગેમ કરી છે.
હા જમીન મકાન માટે હા ઘણીવાર કહેતા જ હોય છે ને, દર વખતે જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે એમનું સજેશન હોય છે કે ગમે તેમ કરીને જમીન આપણા નામે કરાવડાવી લેવી છે, મકાન આપણા નામે કરાવડાવી લેવું છે. એટલે પાકું હા મને લાગે છે મોટા ભાઈ પણ ઇન્વોલ્વ છે આ લોકોની સાથે. પત્યું કરી લીધી શંકા? હા તમારા મોટા ભાઈ એમને જમીન મકાન જોઈએ છે, પણ એનો મતલબ એમ નહીં કે દુશ્મની ટીમમાં વયા જાય. અરે પપ્પાના બીજા લગ્ન કરાવવાથી જમીન મકાન કાંઈ એમના નામે થઈ જશે? થોડુંક તો લોજિક વાપરો. અને આ બુદ્ધિ ક્યાં છે તમારી? ઘાસ ચરવા ગઈ છે? જો મને કઈ વિચાર જ નથી આવતો અત્યારે. જ્યારથી મેં પેલીને અને પપ્પાને સાથે સાથે જોયા છે ને ત્યારથી સમજાતું નથી કે આ થઈ શું રહ્યું છે. બધા વાતો કરશે, કાલે સવારે પૂછશે કે તમારા પપ્પાને તમારા સસરાને એવી તો શું જરૂર પડી કે આ ઉંમરે લગ્ન કર્યા? તરત પૂછશે. હું પણ એ જ વિચાર કરું છું કે પપ્પાએ લગ્ન કર્યા તો કર્યા શું કામ? જરૂર પછી શું? ઉભા રહો. ના ના, જો આપણે હેરાન કરતા હતા, આપણે પપ્પાને ના કહેવાનું કહેતા હતા, તો એનો મતલબ એમ તો નથી ને કે પપ્પા લગ્ન કરીને બીજી પત્નીને ઘરમાં લઈને આવતા રહે. અરે મમ્મીને શું થતું હશે? બિચારા સ્વર્ગમાં બેઠા બેઠા પણ નિશાસા નાખતા હશે, પણ છતાંય આ પપ્પાને કંઈ નહીં સમજાય. એ નિશાસા તો છે ને એ જ્યારે આપણે પપ્પાને હેરાન કરતા હતા ને ત્યારે નાખતા જ હશે. હા કઈ નવી વાત નથી. પપ્પાને હેરાન કરતા હતા તો શું થઈ ગયું? આગળ બાપ છે મારા, એક દીકરા તરીકે હું એને સાચી વાતો સમજાવું છું. આમ પણ આપણે શહેરમાં રહીએ છીએ, ગામડા જેવા વેશ પહેરીને નીકળે છે અને શું કરે છે? બીડીઓ ફૂકે, ગમે ત્યાં થૂકે છે. કોને ગમે? કોઈને ના ગમે. હવે કરવું શું ને એ વધારે જોવાની વાત છે. પોલીસ કેસ કરી નાખીએ. આગળ પોલીસ છે ને આ છોકરીની બધી સચ્ચાઈ બહાર લાવશે. આ છોકરી શું કામ આવી છે, ક્યાંથી આવી છે, કોણ છે અને આ બધું શું કરવા માંગે છે ને બધું આપોઆપ બહાર આવી જ જશે. મેં બરાબર નિર્ણય લીધો છે. હું મારા ભાઈના જ ઘરે જતી રહું, કારણ કે જેલમાં છે ને મને જવાનો શોખ નથી. તમે જાજો. જેલમાં? તમને શું લાગે છે તમે છે ને પોલીસ કમ્પ્લેન કરશો તો તમારો બાપો નહીં બોલે કે મારા દીકરા મને સાચવતા નહોતા એમ? બુદ્ધિ વગ તમે છે ને અત્યારે કંઈ ના બોલો, મોઢું બંધ રાખો. બંધ નથી રહેતું એ તો પ્રોબ્લેમ છે. આટલું બધું જોયા પછી, આ બધી બળતરા જોયા પછી તને લાગે છે કે શાંત રહી શકું? અત્યાર સુધી નહોતો રહી શકતો તો હવે કેવી રીતે રહું? સાસુમાં એને સાસુ કેવી રીતે કેવી? અને હવે અમારી સાસુમાં બનશે, અમારા પર ઓર્ડર કરશે એમ? શું સાસુમાં જેવી લાગતી પણ નથી અને છતાંય સાસુમાં બનવા માટે આવી છે આ ઘરમાં. મને તો એવું લાગે છે કે ક્યાંક છે ને પપ્પાનું આ બધું નાટક હોઈ શકે. મને ક્યારનો શક છે, પણ આપણે તપાસ કરીએ તો એકવાર બધા ભેગા થઈને આઈડિયા લગાવીએ તો કે આ નાટક છે શું અને પપ્પા શું કામ કરે છે. મોટા ભાઈ સાથે કાલે વાત કરીને એમને પૂછી જોજો કે આ બધું શું છે ને આગળ શું કરવાનું છે. તું જઈશ નહીં ને? જતી રહીશ. નહીં જતી. જો આનું કંઈક કરવું પડશે. આ ઘરમાં તો ઘૂસી ગઈ છે, પણ પ્રોપર્ટી માટે જ આવેલી હશે. જો એ બધી પ્રોપર્ટી લઈ જશે ને તો અમે લોકો શું બબડે છે? હા, શું બબડતી હતી? કંઈ નહીં. તમારે શું કામ છે અને શું કરવા આવ્યા અમારા રસોડામાં? પહેલા છે ને અવાજ નીચો રાખ. હું તારી સાસુમાં છું. કોણ છું? સાસુમાં. એટલે થોડી ઘણી ઇજ્જત આપી દઈશ ને તો તારા સંસ્કાર સારા દેખાશે. બાકી તો મને વાંધો નથી. અને મારા માટે ચા બનાવો પહેલા. ચાલ. સંસ્કાર? આ સંસ્કાર તો તમારામાં જોઈ લીધા મેં. તમારી માએ તમને કેવા સંસ્કાર આપ્યા ને એ ખબર પડી ગઈ. ઓકે. તમારા કરતા પણ ડબલ એજ વાળા સાથે તમે મેરેજ કરીને આવો છો અને પછી પાછા મને સંસ્કાર શીખવો છો. અમારી માએ તમને આવા સંસ્કાર આપ્યા જ નથી. કંઈ વાંધો નહીં. તારી મમ્મીએ તને કેવા સંસ્કાર આપ્યા કેવા નહીં એ મારે જોવાની જરૂર નથી. અને કઈ બુકમાં લખ્યું છે કે મારાથી મોટી ઉંમરના પુરુષ સાથે હું લગ્ન ન કરી શકું? ના જ કરી શકો ને. તું પહેલા પ્લીઝ યાર મને ચા બનાવીને આપ. માથું નહીં ખા મારું. ચલ ચા બનાવી. શું દેકારો છે? દેકારો એ છે કે મને ચા પીવી છે. તારી જેઠાણી છે એને જરા કહી દે કે મને 1 કપ ચા બનાવી આપે. બનાવી લો. અહીંયા ભગવાને છે ને હાથ આપ્યા જ છે. અચ્છા. ચા બનાવવાનું કેસ ઓર્ડર આપે છે આપણને. સાસુ છે, ઓર્ડર તો આપવાની જ છે ને. સાસુ? શેની સાસુ? ખરેખર કહું ને હેતલ, તો તારા કરતા તારી દેરાણીમાં બુદ્ધિ દેખાય છે મને. સાસુમાં હું શું કહું છું, હવે આપણે ત્રણેયને આ જ ઘરમાં રહેવાનું છે તો આપણે સંપીને મળી જોડીને રહીએ ને. ગુડ ગર્લ, વેરી ગુડ ગર્લ. હેતલ જરાક શીખી લેજે આની જોડેથી. હું શું કહું છું, હા, અમે તો આ ઘરમાં જૂના છે, તમે નવા છો, એટલે આ ઘરમાં
કામ કેવી રીતે કરવું શું છે એ બધું અમને ખબર હોય તમને ના ખબર હોય એટલે અમે તમને ટ્રેનિંગ આપીશું તમે શીખી જજો અચ્છા ત્યાં ચા ખાંડના ડબ્બા પડ્યા છે. શાંતિ, હું અહીંયા કોઈ જાતે ચા નથી બનાવવાની અને ચા તમે બંને જ બનાવશો. એટલે બરાબર અમે છે? કઈ મારી અને નરેશની ચા બંને 2 કપ બહાર આવી જવી જોઈએ. પણ શું કામ શું કામ એટલે? અરે તમે તો શું કામ એટલે? આ ઘર મારા નામ પર છે, ભૂલી નથી ગયા ને? આ પ્રોપર્ટી મારા નામ પર છે, ભૂલી નથી ગયા ને? તો યાદ કરાવી દઉં છું, તો યાદ રાખજો, ઠીક છે? અને જે અત્યાર સુધી ચાલ્યું છે ને એ ચાલી ગયું, હવે ભૂલી જાઓ. હવે સ્લેટ એકદમ કોરી થઈ ગઈ છે, નવેસરથી એકડો ગૂંટો. સમજી ગયા બંને જણા? ટાઈમ ટુ ટાઈમ મને કામ થયેલું જોઈએ, ટાઈમ ટુ ટાઈમ દરેક વસ્તુ ટાઈમ પર જ થવી જોઈએ. અરે પણ આ તો દાદાગીરી કહેવાય દાદાગીરી દાદાગીરી કહેવાય ને? હા તો દાદાગીરી સમજ, મને કોઈ ફરક નથી પડતો. પણ અમે લોકો આ ઘરની કઈ નોકરાણી નથી. મેં તમને બંને ક્યાં કીધું છે નોકરાણી છો? તમે બંને તો બહુ સારી સંસ્કારી વહુઓ છો મારી, અને રહેશો. મને તમારા બંનેથી કોઈ તકલીફ નથી, પણ હા તમારા સસરાને અને મને સાચવવાની જવાબદારી તમારા બંનેની છે. તમે બંને નાના કીકલા તો નથી ને કે તમને સાચવવા પડે. હા તો છોકરાઓની ફરજમાં એ જ આવે કે વડીલોને સાચવે, સમજ્યા? જો તમે અમારા સાસુ છો હમ ધેટ્સ ઓકે અમે તમને સ્વીકારી લીધા છે મૂંગા મરો ને પ્રોપર્ટી નામે છે તમે અમારા સાસુ છો માની લીધું પણ તમે છે ને આવી રીતે અમારા ઉપર હુકમ કરો ને એ નહીં ચાલે. હુકુમ તો થશે જ. આજ સુધી તમે લોકોએ તમારા સસરા પર બહુ હુકુમ ચલાવ્યા છે, પણ હવે નહીં, ઠીક છે? મને બધી જ ખબર છે, સોસાયટીમાંથી પણ મને બધી વાતો મળી છે. અને તમે બંને એવું ચાહતા હોય કે તમારા બંનેની વાતો હું પણ બહાર જઈને કરું, તો મહેરબાની કરીને હું જેટલું કહું છું ને એટલું કરો. ઓલરેડી સોસાયટીમાં વાતો થઈ જ રહી છે ને તમારા નામની. હા હા, બધા મને કહે જ છે કે સારું છે તમે આવી ગયા છો, તો નરેશભાઈને એટલીસ્ટ તમે સાચવી લેશો આ બંને વહુઓથી. તો તમે બંને તમારું નામ તો ખરાબ કરી ચૂક્યા છો, તો સારું કરવું હોય ને તો એટલીસ્ટ સુધરી જાઓ બંને જણા. સમજી ગયા? મને ચા બહાર જોઈએ છે. હું તો નથી બનાવવાની ચા. આપું ને ચા આપું, સીધી મોઢા પર મારું ચા. કેટલો હુકુમ કરે છે. હા, આનું કંઈક કરવું પડશે. એમ હા તો શું કરશો બોલો? છે કોઈ રસ્તો? રસ્તો હોત ને તો અત્યાર સુધી આનું સહન ન કર્યું હોત. અરે આ તો સાસુ કરતા પણ જાય એવી છે. કેટલા ઓર્ડર કરે છે, મને આ જોઈશે તે જોઈ છે, માથે ચડીને તાંડવ કરે છે. ચા બનાવતી જા. બેન, તને જોઈને એવું લાગે છે કે ત્યાં બધું બરાબર છે. હા, કેટલાય સમયથી મળી નથી. સાચે સાચું કહેજે, કેવું છે ત્યાં એમના ઘરનું વાતાવરણ? અરે પૂછીશ જ નહીં, ત્યાંની જે મજા લઉં છું ને હું, ખરેખર. 2 છોકરાઓ, હજી તો મોટા છોકરાને તમે જોયો જ નથી, આવ્યો જ નથી મારી સામે, ખબર નહીં ક્યાં ગાયબ છે. અરે વાહ, નાનો છોકરો ને 2 વહુઓ, બંનેની શાન ઠેકાણે લાવી દીધી છે મેં. ક્યાં બાત અને હે. ખરેખર જે લોકો વાતો કરતા હતા ને કે આ વહુઓ છો નરેશને હેરાન કરે છે, એવું જ છે. અચ્છા, ખૂબ જ હેરાન કરે છે ને ત્યાં ખરેખર બહુ અજીબ પરિસ્થિતિ ત્યાં ચાલે છે. અને મારા ગયાથી એ લોકોનું ખબર નહીં, કહેવાય ને કે દિમાગ ખરાબ થઈ ગયું છે. હું ઘડીકમાં ચા માગું છું, ઘડીકમાં પાણી માગું છું, એ લોકોને એટલા હેરાન કરું છું. પણ કામિની, એ લોકો બધા તારી વાત માને છે? માને જ ને, કારણ કે નરેશે કર્યું જ છે એવું કામ, બધી પ્રોપર્ટી મારા નામ પર કરી દીધી છે, એટલે એ લોકો મારું માને છે. કામિની, હા, નરેશ કુમારે તો બરાબર કર્યું, બધી પ્રોપર્ટી તારા નામે કરી દીધી ને, એ સારું કર્યું. પણ એ લોકો સીધી આંગળીએ જે ચાલી રહ્યા છે, એટલે કે જે અત્યારે સીધા રસ્તે ચાલે છે, તો મને તો ડર છે કે એ લોકો આમને આમ કરશે ખરા કે પછી બદલાશે એ લોકો? આમાં કેવું છે, અત્યારે ચાલાકી રમે છે મારી સાથે. એ લોકોને એવું છે કે હું આમની સાથે ચાલાકી રમીશ અને હું રમવા દઉં છું અત્યારે. પણ જેવો સમય આવશે ને, હજી તો જો આગળ આગળ શું થાય છે. હા, એમાં નાની બહુ છે ને, બહુ જરાક ચતુર છે, અચ્છા, અને મોટી બહુ બળબડી છે. એમ છે. પણ હું શું કહું છું, નરેશ કુમાર તો ખુશ છે ને, એ તો આ બધું જોઈને ખુશ જ થતા હશે ને? દેખ બેન, અમારા બંને વચ્ચે એવા કોઈ સંબંધ નથી. લગ્ન મેં એના છોકરાઓને સુધારવા, બહુને સુધારવા જ કર્યા છે. ઇન્ટેન્શનલી મારા એવા જ ઇન્ટેન્શન છે, પણ એ પણ મને સમજે છે. એટલે એવા કોઈ અમારા રિલેશન નથી, પણ અમે શાંતિથી રહીએ છીએ ઘરમાં. હા બેન,
જો મને ખબર છે કે તું એ ઘરમાં ગઈને પછી નરેશ કુમારનું જીવન તો સુધરી જ ગયું છે, પણ સાથે સાથે તારી લાઈફને પણ સુધારવાની છે. એવું નથી કે તારે માત્ર ને માત્ર એ લોકોના દીકરા અને વહુ ઉપર ધ્યાન આપવાનું છે. પણ મને આ વાત જાણીને તો બહુ ખુશી થઈ કે તે એ લોકોને સીધા કરી દીધા છે. એટલે સીધા રસ્તે લાવવાની તારી તજવીજ જે ચાલુ કરી છે ને, એ આગળ જઈને કંઈક સારું જ પરિણામ લાવશે. હા મોટી બેન, સારું કરવાનું મારું જે છે ને નિર્ણય મેં લીધો છે ને કે નરેશ જોડે જે ખરાબ થયું છે અત્યાર સુધી, તો હવે ક્યાંક ને ક્યાંક તો બદલાવ લાવવો જ પડશે. રાઈટ, એકદમ સાચું કહ્યું. બદલાવ તો જરૂરી છે અને લાવવો પણ પડશે. જો નહીં લાવીએ ને તો એનો કોઈ નિર્ણય કે નિવેડો નહીં આવે. અને કામિની, એક વાત કહું, એ વહુઓને એમ હશે કે નરેશ કુમાર એકલા છે, હવે એમને જેમ રાખીશું એમ રહેશે. પણ હવે એમને ખબર પડી ગઈ ને. હા મોટી બેન, હવે એમને પૂછે છે કે આ એકની જગ્યાએ બે થઈ ગયા, એટલે બંનેનું શું કહેવાય ને કે વર્ચસ્વ વધી ગયું. હા. અને હવે તો નરેશ પણ બોલતા થઈ ગયા છે, થોડું થોડું પણ બોલે છે ખરા. વાહ, સરસ. એટલે તારી સંગતની અસર આવી. હા, તે પહેલા લગ્નમાં જે ભૂલ કરીને એ આ લગ્નમાં નથી કરતી ને, એનો મને આનંદ છે. પણ હું શું કહું છું, તને ક્યારે પણ કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડે ને તો મને એની ટાઈમ બોલાવજે, હું હાજર થઈ જઈશ. પાક્કું બેન, હા ને? તમારો સાથ તો મને પહેલેથી મળ્યો છે ને મળતો રહેશે. પણ- અને ખરેખર કહું તો તમારા જે સંસ્કાર છે ને મારી જોડે, એ લઈને હું ચાલું છું ને તો અહીંયા સુધી પહોંચી છું. બાકી મને ખબર હતી કે આ સમાજમાં આવા કેટલા દીકરા દીકરીઓ કે વહુઓ હોય છે જે પોતાના મા બાપને હેરાન કરતા હોય છે. સાચી વાત છે. પણ જો એક વ્યક્તિ સાચો આવી જાય ને ઘરમાં તો બધાની શાન ઠેકાણે લાવી દે છે. એકદમ સાચું કહ્યું. જો ને, નરેશ કુમાર પાસે બધું હોવા છતાં પણ કશું નહોતું. હા, છોકરા અને વહુ વચ્ચે એ પીસાતા હતા, પણ હવે તારા ગયા પછી એમને પણ નવું જીવન મળ્યું, એમને પણ જીવવાની આશા જાગી. એટલે ક્યારેક કોઈના જીવનમાં સારા વ્યક્તિ બનીને જાઓ ને તો એમાં ફરક તો પડે જ. 100%ની વાત છે. અને જે તમારું ડિસિઝન હતું ને મને બીજી વાર મેરેજ કરવાનું, તો હવે લાગે છે કે રાઈટ જ હતું. જે થયું એ સારું થયું. ભલે નરેશ કુમારની ઉંમર થોડીક મોટી છે પણ ચાલે, લાઈફ સેટલ છે. હું શું કહું છું, હા, બોલો. બહુ દિવસ આવી છે તો આજે જમીને જજે. અરે જમવાનું પૂછવાનું હોય, હું બનાવીશ, આપણે બંને જોડે જમીશું. હા, એમ પણ કેટલા દિવસથી એ લોકો પર ઓર્ડર જ ઠોકું છું, હું બનાવતી જ નથી. ચાલતા આજે હું બનાવું ને આપણે બંને જમીએ. હા. શું શું વિચારો છો કે હજુ આગળ કેવી રીતે બેઇજ્જતી કરાવી એમ? હા, એ જ વિચારતા હશે. બીજું તો આ લોકોના મનમાં આવે શું બીજો વિચાર? તો શું કરીએ, અમારી પાસે કોઈ આઈડિયા નથી, એટલા માટે કંઈક આઈડિયા આવે, ભગવાનની કૃપા થાય ને એટલા માટે ચાલી રહ્યા છીએ. બાકી તમારી સાથે વાતો કરીશું ને તો આવતું હશે ને એ પણ જતું રહેશે. આ લગ્ન કરીને આવ્યા તો તમે, હું નહોતો, તમે ત્રણ તો હતા જ ને. તો એના પગ હું કામ મૂકવા દીધો? ચાલવા દેવા જોઈએ ને પપ્પા. અને ખાસ આ નવા આવેલા મમ્મી નથી, મહારાણી છે, મહારાણી. વિક્ટોરિયા કરતા પણ ડેન્જર. હું આવતો તો ને સોસાયટીમાં બધા ઈ જ પૂછ્યું કે તમારા પપ્પાએ કે લગ્ન કરીને લાવ્યા ઈ બાઈ કેવી છે? કેવી છે નહીં, કેવી કેવી વાતો કરે છે એ જુઓ ને. સાંભળી છે ક્યારે વાતો અરે સાંભળી? કેટલી વાર એક ને એક વાતો કરશો? અરે બસ કરો હવે. હવે કરવાનું શું છે ને એ જોવો. જો આ પપ્પાને તમારા નવા મમ્મી ને અમારા સાસુ અમારા ઉપર ઓર્ડર કરે છે. હા, અને એ ઓર્ડરના કામ અમે લોકો નથી કરવાના. મારા ઉપર પણ ઓર્ડર કરે છે. પપ્પાને સમજાવવા જાઉં છું તો પપ્પા એમ જ કહે છે તારા મમ્મી છે, તારા મમ્મી કહે એમ કર. કઈ પપ્પાને બોલાતું નથી એમની સામે, કઈ બોલાતું નથી. કઈ બોલીએ ને તો તરત કહી દે છે કે હું તમારી સાસુ છું, આ ઘર મારા નામે છે. તમારા પપ્પા એટલે કે તમારા સસરાએ આ ઘર મારા નામે કરી દીધું છે, બધું મારા નામે છે. તમને ન પોસાતું હોય, કામ ન કરવું હોય ને તો હાલતી થઈ જાવ તમારા પિયર. એ કાલની આવેલી અમને ઓર્ડર કરશે. અરે તમને કોઈ ઓર્ડર નથી કરવા માંગતું, પણ જુઓ ઘરમાં ચાલે ને એવું કઈ રહ્યું નથી. પપ્પા એના પક્ષમાં છે અને એ મેડમ ને બધો પાવર મળી ગયો છે. જવાબદારી એના હાથમાં, ચાવી એના હાથમાં. એ કહે એટલું જ કરવાનું ને એ કહે એમ જ તો કરવાનું. તમે લોકો શું કામના છો? અરે તો અમે શું કરીએ? મરી જઈએ ઝેર જો પીને. હવે મારી વાત સાંભળો. તને મગજ થને, મગજ હાવ સ્થિર કરી નાખો હા. અને પછી વિચારો. અત્યાર સુધી તમારો મગજ સ્થિર જ હતો, ત્યારે તો આ પપ્પા આ પગલું ભરીને લઈ આવ્યા. અને કેવી રીતે સ્થિર મગજ કરવું મોટા ભાઈ? આ બધું કહેવા માટે સારું લાગે. હા, તમે આટલા દિવસો સુધી બહાર હતા ને એટલે તમને તો કઈ ખબર નથી. અહીંયા અમારી થોડી બુદ્ધિ વાપરો અને તમારા બાપા સાથે વાત કરો. એમને કહો કે આ બધા ભવાડા સારા નથી લાગતા. જ્યાંથી આ પાર્સલ લઈને આવે છે ને ત્યાં પાછું મૂકી આવે. જાઓ. બરાબર છે. નહીં કીધું હોય એમ.
પપ્પાને કહેવાના પ્રયત્નો કરી લીધા છે, પપ્પાની સાથે વાતચીત થઈ ગઈ છે, પણ પપ્પા આને છોડે એમાંના નથી. પપ્પાએ તો એવો નિર્ણય લીધો છે કે બધું છે ને એના નામે કરી દેશે. હવે શું કરવું બોલો? આપણે આપણને પૂછે શું કરવું બોલો એમ. મેં પણ વાત કરી હતી એમની સાથે, પણ ચોખ્ખું કહી દીધું કે તમારા સાસુ જે કહે ને એ બધું બરાબર જ છે. હું એટલું જ કરીશ જેટલું તમારા સાસુ કહેશે. અત્યાર સુધી તમે જેમ નાચ નચાવ્યો એમ હું નાચ્યો ને, પણ હવે મારી બૈરી જેમ કે ને એમ કરીશ, જેમ મારા દીકરાઓ કરે છે એમ. અમે શું નાચ નચાવ્યો તમને? કોઈએ કઈ નથી કર્યું ભાઈ. આપણે આપણી ફરજ હતી, જવાબદારી હતી, એમ જ કર્યું છે. આ આપણે- પપ્પા ભૂંડા લાગતા હતા તો ભૂંડા લાગતા હતા. એને સુધારવાનો પ્રયત્ન શું કર્યો? પપ્પાએ તો માથે લઈ લીધું બધું. અને આમ પણ આપણી જવાબદારી હતી ને એટલું કર્યું છે એમના માટે. એનાથી વધારે કઈ કરી શકીએ એમ નથી આપણે. આમાં આપણી જ ભૂલ છે. લે પહેલા જો આપણી બેન લગ્ન થઈ ગયા પછી પપ્પાને હાંસવા હોત અને સહી કરાવી નાખી હોત ને આમ પ્રોપર્ટીમાં તો કઈ થાત જ નહીં. ક્યાં હતા અત્યાર સુધી? ક્યાં હતા અત્યાર સુધી? છોડો ને મોટા ભાઈ, અત્યારમાં એ વિચાર કરો ને કે આ જે મહારાણી આવ્યા છે એનું શું કરવું છે. કોઈ આઈડિયા શું થયું? હા આવી ગયો આઈડિયા. હું શું છે બોલો ફટાફટ. ખૂન કરાવડાવી નાખીએ. અને પછી આપણે ચારે જેલમાં વયા જાવી. દસ્તો ક્યાં છે? દસ્તો માથું ફોડી નાખીશ આજે. નથી માથું ફોડવાની જરૂર. મને બરાબર જ આઈડિયા આવ્યો છે. હા, મહારાણીને મારી નાખીએ પછી ક્યાંથી કઈ થવાનું છે. પૈસા આપીને કોઈની પાસે કામ કરાવી લઈએ ને, આપણાથી બધું કામ થઈ જશે. પછી આપણે બધા જેલ લસણિયા ગણશું નહીં? ના, પણ એ તો પકડાઈએ તો ને. તો પકડાશું જ પકડાઈએ નહીં. ને, કાનૂનના હાથમાં તો બલ આવી જાય. ખૂન- એક મિનિટ. એનું ખૂન કરશું ને, પોલીસને ખબર પડશે. પછી 10 મિનિટ નહીં થાય પોલીસને આપણને લોકોને પકડતા. પૂછો કેમ? ખબર પડે ત્યારે ને. અરે બુદ્ધિના બારદાન, ખબર તો પડી જ જાય ને. કારણ કે તમને શું લાગે છે કે આ એકલી હશે એમ? આગળ પાછળ કોક તો હશે ને. અને આપણા કરતા 10 કદમ આગળ છે એટલે જ તો આપણા ઉપર હુકુમ કરે છે. આપણે ખૂન કરશું ને તો તરત શક આપણા ઉપર જશે. આપણે ખૂન કરાવશું ને તો પણ શક આપણા ઉપર જ જશે અને આમ- કે એના દુશ્મન આપણે લોકો છીએ. અને આમાં આજુબાજુ વાળા રહ્યા એને ખબર જ છે ને. અને આમેય પપ્પાને તો આપણી ઉપર નફરત છે જ તે પહેલેથી. પહેલા કોઈ નામ દે કે ના દે, આપણો બાપ જ તે આપણો દુશ્મન બની જશે. બીજો આઈડિયા આવ્યો. હા? બીજો આઈડિયા. આપણે ખૂન ના કરવું પડે તો આ બધું ઓટોમેટિક થઈ જાય તો કાંઈ વાંધો નથી. કેસે ગેસનો સ્ટવ ચાલુ મૂકી દેવાનો અને પછી મેડમને કહેવાનું કે મેડમ તમે છે ને હા થોડુંક ચાલુ કરી આપો અને આપણે દોડીને બહાર આવતું રહેવાનું. એટલે આ જેવો proper- ગેસ ચાલુ એવો ગેસ ફાટે એટલે પૂરું. અકસ્માતમાં ગણાય, અકસ્માતમાં. આપણા મકાને પડી જાય ને તો કઈ નક્કી ખરું? કઈ રીતે આને સહન કરે છે? રામ જાણે. હા, હવે આની બુદ્ધિ ક્યાં વહી ગઈ? ધોકો લઈને આવું છું હવે. દસ્તાથી કામ નહીં ચાલે. આ મારા વાળા સાવ ખોટીના છે. કઈ કરી તો એકતા નથી, મોટા પણ સાવ ખોટા. તમારે જે કરવું એ કરો. જો, જુઓ, આજે છે ને મેં બધી વાત કરી છે. અહીંયા આવે એટલે બધી ચોખવટ કરી જ દેજો મોટા ભાઈ. શેની ચોખવટ કરવાની વાત હતી? આ બંને ભાઈઓએ કંઈક વાત કરવી છે. બોલો. હા અમે લોકો ચર્ચા કરવા માંગીએ છીએ અને ચર્ચા વિશે ભાભી કહેશે. ભાભી કહી દો. જુઓ, આ ઘરમાં છે ને અમે બંને આ ઘરની વહુ છીએ. હું મોટી વહુ, દામિની નાની વહુ. એટલે આ ઘરમાં અમારો પણ થોડો ઘણો હક લાગે. અમે આ ઘરની નોકરાણી નથી. પપ્પા, હા મમ્મી તો છે ને અમને નોકરાણી કરતા પણ વિશેષ બનાવીને રાખ્યા છે. અને અમને બંને ભાઈઓને નોકર જ બનાવી નાખ્યા છે. જ્યારે હોય ત્યારે મમ્મી ફોન કરે, બટા આવે ત્યારે આ લેતો આવજે, બટા આ પેલું લેતો આવજે. એટલે અમે શું આ ફોનના ચાકર છીએ કે જ્યારે હોય ત્યારે એ તમને આ સમજાણું બધું કે અમે હું આ ઘરની નોકરાણી સેવી, અમે આ ઘરના નોકર સેવી. એક મિનિટ, અત્યાર સુધી શાંતિ. બોલો, તમે તમારું પતાવી દો પછી હું બોલું. કાંઈ નહીં, આમ નો હાલે એમ. હા પતાવવાનું શું હોય? જરીક સમજી જાઓ. આવી રીતના રહેવાનું થતું નથી. અમને અમારો ભાગ આપી દો. અમને અમારી વસ્તુ સોંપી દેશો ને એટલે અમે લોકો છે ને શાંતિથી તમને જુદા કરી દઈશું. બંને ભાઈઓ ભાગ માગે છે. પપ્પાની જે મિલકત છે ને એમાં એમનો કાયદેસરનો હક લાગે ને એટલે. બરાબર છે. હકની ખબર પડે છે તમને લોકોને? આજ સુધી ફરજની ખબર નથી પડી ને? ચારે ચાર જણમાંથી એકેને યાદ છે કે તમારા પપ્પા માટે તમે લોકોએ શું શું કામ કર્યું છે? રોટલો ઘડીને આપ્યો છે. હા પપ્પા રોટલો નતા ઘડી દેતો આ તમને? ઘરમાં સાચવ્યા છે. આ કપડાં પણ મેં જ લઈ આપ્યા છે. ક્યાંથી લઈ આપ્યા? અને કેવી રીતે કમાઈને લઈ આવેલો પૈસા? હા પપ્પા બસ છે ને પાણી માંગે ને તો અમે દૂધ હાજર કરતા. પૂછો પપ્પાને. હા હા બેન બસ. હા, તારી બધી વાતો રહેવા જ દેજે. અને તમને બંને વહુઓને કહી દઉં, કાન ખોલીને સાંભળી લો. આ ઘરમાં રહેવું હોય તમારે ચારે ચાર જણને
તો શાંતિથી પોતપોતાના કામ કરવા પડશે શું શું અને આ ઘરના દરેક કામ બંને વહુઓ સંભાળશે અને બહારના બિઝનેસના કામ તમે બંને સંભાળશો રહેવું અને હોય ન કર્યું તો ન કર્યું તો ન કર્યું તો આ ઘરમાંથી બહાર જઈ શકો છો શું એક પણ રૂપિયો એક પણ ફૂટી કોડી અમારામાંથી તમને નહીં મળે અમે શું કામ બહાર જઈએ હા બધું મારા પપ્પાનું છે મારા પપ્પા અમારા નામે કરવાના છે હતું ઈ તમારા તમને પપ્પાનું ખબર હતું તમને ખબર નથી કે નરેશે એ બધું મારા નામ પર કરી દીધું છે કીધું તો હતું તમને નામ ઉપર એટલે હા 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 જમીન ચાલશે હા મકાન ભલે તમારા નામ ઉપર થઈ ગયું જમીન જમીન આપી દો એક મિનિટ દેવાંગ બેટા 2 ગાડી આ બંગલો જમીન બધું મારા નામ પર જ છે હા, આવું કેવી રીતે થઈ શકે પપ્પા આવું કેવી રીતે કરી શકો તમે કેમ ન કરી શકે કરી શકે તમે લોકો જો એમની ઉપર આટલા બધા જુલ્મ ગુજારી શકતા હોય આટલું હેરાન કરી શકતા હોય તો એમને હક નથી એમની કમાવેલી પ્રોપર્ટી છે એમનું બધું કરેલું છે ને તમારે બસ ખાવું છે એમને માન સન્માન નથી આપવું અને તું ચૂપ રહે બેન બસ આજ સુધી બહુ વાતો સાંભળી છે મેં તમારા 4 જણની ક્યારે ટાઈમસર એમને માન સન્માન ખાવું પીવું કોઈ વસ્તુનો તમે ટાઈમ નથી સાચવ્યો અને હવે પ્રોપર્ટી લેવા માટે ભાગ જોઈએ છે એક ફૂટી કોડી પણ નહીં મળશે 4 જણને રહેવું હોય તો અહીંયા ચૂપચાપ રહો પણ એમ થોડું કાંઈ હાલે હા તો હું વકીલને બોલાવું પણ એમ નો હાલે આપણે વકીલની સલાહ લઈ લઈએ તમારે જો આ કાયદેસર રીતે આગળ વધવું હોય તો એમાં પણ હું એગ્રી છું અને પણ એને આ ઘરમાં આવી રીતે ન રહેવું હોય તો કઈ વાંધો નહીં હા તમે તમારી રીતે આ ઘર છોડીને વયા જાઓ જાતે કમાજો જાતે વસાવજો ને જાતે રહેજો હા કારણ જાઓ. કે તમે મને આ જ શબ્દો કીધા છે આ રહેવું હોય તો રહ્યો વયા જાવ હોય તો વયા જાઓ અને આ નહીં મળે ને ઓલું નહીં મળે ને કપડાં ધોઈ દો ને વાસણ ઉટકી નાખો ને પોતા મારો ને બધું મેં કર્યું છે ક્યારેય બાપની વેદના સમજે છે તમે લોકો નહીં ને આજે મારે એમની જિંદગીમાં આવવાનું કારણ જ આ છે કે તમે લોકો આજે વર્તન કરી રહ્યા છો એમની જોડે એ તદ્દન ખોટું છે હું આ ઘરમાં રહેવા માટે તૈયાર છું અને એ પણ તમારા લોકોની કન્ડિશન પર જેવું આપણે પપ્પા સાથે કરતા હતા એવું પપ્પાએ આપણી સાથે કર્યું તો આપણને એટલું ખોટું લાગ્યું એટલો ગુસ્સો આવ્યો પણ પપ્પાએ ક્યારે આપણી સાથે તોછડાઈથી વાત નથી કરી ગુસ્સો નથી કર્યો હા તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ હા હું પણ દામિનીની વાતમાં સહમત છું ક્યારેય પણ અમે પપ્પાને અમારા પપ્પા તરીકે ગણ્યા જ નથી આ ઘરમાં હંમેશા એની સાથે ખરાબ જ વર્તન કર્યું છે જુઓ માફી માગવાને લાયક તો ભૂલ નથી કરી પપ્પા અમે પણ એમ છતાંય હું આજે હાથ જોડીને મારી ભૂલની માફી માગું છું તમે લોકો માફી નહીં માંગો અમે લોકો તમને માફી મંગાવવા માટે આ બધું નથી કરતા તમારા લોકોની શાન ઠેકાણે લાવવા માટે કરીએ છીએ કે એટલીસ્ટ તમે વડીલોનું માન સન્માન કરો અને બીજી વસ્તુ ભલે હું તમારી બીજી મમ્મી હોઈશ પણ જેટલા તમે નરેશના 2 દીકરા અને 2 વહુઓ છો ને એટલા મારા પણ પોતાના જ છો તો સાથે મળીને શાંતિથી રહી શકીએ છીએ બધા જ હા